વિજેન્દ્રના તેવર નરમ પડ્યા. તેને સમજાયું કે આ ડોક્ટર બીજા ડોક્ટરો જેવો ડરપોક નથી. અવિનાશે વાત વાળી લેતા કહ્યું, મને ખબર છે અહીં ડોક્ટરોની અછત છે અને તમે લોકોની મદદ કરો છો. જો આપણે સાથે મળીને કામ કરીએ તો ગામનું ભલું થશે. વિજેન્દ્ર આ સાંભળીને અચંબામાં પડી ગયો. તે કંઈ બોલે તે પહેલાં જ બીજી 3-4 જીપો આવી. ગામના સરપંચ શમશેરસિંહ ચૌહાણ પોતાના માણસો સાથે ઉતર્યા. સરપંચે વિજેન્દ્રને જોઈને ત્રાડ પાડી, વિજેન્દ્ર, તારી હિંમત કેમ થઈ ડોક્ટર સાહેબના ઘરે આવવાની? તું આ ગામને હેરાન કરવાનું બંધ નહીં કરે? સરપંચે તેના માણસોને આદેશ આપ્યો, આને પાઠ ભણાવો, આની હિંમત કેમ થઈ અહીં આવવાની? જેવા ગુંડાઓ વિજેન્દ્ર પર તૂટી પડવા ગયા, ડોક્ટર અવિનાશ વચ્ચે પડ્યા. થોભો સરપંચજી, મહેરબાની કરીને આવું ન કરો, અવિનાશે શાંતિથી કહ્યું, વિજેન્દ્ર તો અહીં મને ફક્ત મળવા આવ્યા હતા. સરપંચ નરમ પડ્યા, તમે બહુ ભલા છો ડોક્ટર સાહેબ, તમે આને નથી ઓળખતા. અવિનાશે વિનંતી કરી, જવા દો ને સરપંચજી, હું તમને વિનંતી કરું છું. સરપંચે હાથ જોડીને કહ્યું, ના સાહેબ, તમારે વિનંતી ન કરવાની હોય, તમે તો બસ ઓર્ડર કરો. તમારા કહેવાથી આજે આને જીવતો છોડું છું. સરપંચ શમશેરસિંહ ડોક્ટર અવિનાશને પૂરા માન સન્માન સાથે પોતાના આલિશાન બંગલે લઈ ગયા. ઘરની ભવ્યતા અને નોકર ચાકરોની ભીડ જોઈને લાગતું હતું કે સરપંચનું આખા ગામ પર એક ચક્રી શાસન છે. રાત્રે ભોજન પત્યા પછી, જ્યારે ડોક્ટર અવિનાશે ઊભા થઈને કહ્યું, સરપંચ સાહેબ, હવે ઘણો સમય થઈ ગયો છે, હું હવે મારા ઘરે જાઉં. અવિનાશના આ શબ્દો સાંભળતા જ રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. સરપંચે તરત જ પોતાની કાંડા ઘડિયાળમાં જોયું. તેમના ચહેરા પર ચિંતાની લકીરો ઉભરી આવી. ડોક્ટર અવિનાશે જોયું કે જે 6-7 ફૂટના કદાવર પહેલવાનો અને ગુંડાઓ અત્યાર સુધી આખી દુનિયાથી બેફિકર લાગતા હતા, તેમના ચહેરા પર પણ અત્યારે ફાટ ડર દેખાઈ રહ્યો હતો. તેમની આંખોમાં છવાયેલો આ ખૌફ જોઈને ડોક્ટર અવિનાશને નવાઈ લાગી. તેમણે ગંભીર અવાજે પૂછ્યું, સરપંચ સાહેબ, આટલી બધી ચિંતા કેમ? આ બધા પહેલવાનો કોનાથી ડરી રહ્યા છે? કદાચ, મને લાગે છે કે હું જાણી ગયો છું. તમે બધા પણ પેલી રહસ્યમય જગ્યા અને પેલા ઘટાદાર વૃક્ષથી ડરો છો ને, જે મારા ઘરની બિલકુલ નજીક છે? ડોક્ટરના મોઢેથી એ જગ્યાનો ઉલ્લેખ સાંભળતા જ સરપંચના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટતા રહી ગયો. આખા રૂમમાં જાણે ઠંડી લહેર દોડી ગઈ. સરપંચ શમશેરસિંહે ચિંતાતુર અવાજે ડોક્ટર અવિનાશનો હાથ પકડ્યો અને કહ્યું, ડોક્ટર સાહેબ, મારી વાત માનો, તમે એ ઘરમાં ન રહો. મારી પાસે બીજા ઘણા બંગલા છે, તમે ગમે ત્યાં રહો, હું તમારી બધી વ્યવસ્થા કરી આપીશ. અવિનાશે શાંતિથી જવાબ આપ્યો, આભાર સરપંચજી, પણ સરકારે મારા રહેવા માટે એ જ ઘર નક્કી કર્યું છે અને તેનું એડવાન્સ ભાડું પણ અપાઈ ગયું છે. સરપંચ અકળાયા, ભાડાની વાત છોડો સાહેબ. હું તમારી પાસે 1 રૂપિયો પણ નહીં લઉં, બસ તમે ત્યાંથી નીકળી જાવ. અવિનાશ હસ્યા, તમારી ચિંતા બદલ આભાર, પણ જો હું પોતે ડોક્ટર થઈને આવી વાતોમાં માનીશ, તો આપણે આ ગામના લોકોને શિક્ષિત કેવી રીતે કરીશું? અંધશ્રદ્ધા તો જ દૂર થશે જો હું પોતે ઉદાહરણ બનીશ. સરપંચની આંખોમાં ગંભીરતા ઉતરી આવી, તેમણે ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, ડોક્ટર સાહેબ, વિજ્ઞાનની પેલે પાર પણ એક બીજી દુનિયા છે જેનાથી તમે અજાણ છો. એ દુનિયા આપણી સાથે જ ચાલે છે, પણ એમાં રહેનારા માણસો નથી. તમારા ન માનવાથી સત્ય બદલાઈ નથી જતું. હું પોતે પણ ભણેલો ગણેલો છું એટલે જ પેલા ઢોંગી વિજેન્દ્રને દૂર કરવા તમને અહીં બોલાવ્યા છે. પણ પેલા ઘર પાસે જે છે, એની તમે કલ્પના પણ નહીં કરી શકો. એ એક કાળી દુનિયાનો દરવાજો છે. ત્યાં જતાં તો કદાચ ભગવાન પણ ડરતા હશે. આ સાંભળીને ડોક્ટર અવિનાશ જોરથી હસવા લાગ્યા. સરપંચ તેમને અચરજથી જોઈ રહ્યા. હસવાનું રોકીને અવિનાશે કહ્યું, સરપંચજી, હું એક ડોક્ટર જરૂર છું, પણ મને ખબર છે કે પરમાત્માથી ઉપર કોઈ નથી. શિવ જ સત્ય છે અને સત્ય જ શિવ છે. હું તમારી વિનંતી માની લેવાનો હતો, પણ તમે જે આ કાળી દુનિયાનું ડરામણું વર્ણન કર્યું ને, એ સાંભળીને હવે મેં ત્યાં જ રહેવાનું નક્કી કર્યું છે. તેમણે ઊભા થઈને બહાર જતાં છેલ્લે એટલું જ કહ્યું, ચિંતા ન કરો સરપંચ સાહેબ. જે માણસના ગળામાં નહીં પણ દિલમાં શિવ વસતો હોય ને, તેને કોઈ કાળી દુનિયા કે અંધકારનો ડર નથી લાગતો. તમે તમારું કામ સંભાળો, હું મારું સંભાળીશ.
આટલું કહીને ડોક્ટર અવિનાશ અંધારી રાતે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. રાતના એટલા માનસિક ડ્રામા પછી ડોક્ટર અવિનાશ ઘરે પહોંચીને તરત જ ઊંઘી ગયા. સવાર પડી ત્યારે ગામડાની તાજી હવા અને પક્ષીઓના કલરવે તેમનો બધો થાક ઉતારી દીધો. અવિનાશને ગામડાની આ સવાર ખૂબ જ ગમી ગઈ. તેઓ ફ્રેશ થઈને મોર્નિંગ વોક માટે નીકળ્યા. રસ્તામાં વિજેન્દ્ર તેની જીપ સાથે સામે મળ્યો. બંનેની નજર એક થઈ, પણ કોઈ કંઈ બોલ્યું નહીં. વિજેન્દ્રના ચહેરા પર હજુ પણ ગઈકાલની ઘટનાની ગંભીરતા હતી, જ્યારે અવિનાશના ચહેરા પર એક અજીબ શાંતિ. ચાલતા ચાલતા અવિનાશ અજાણતા જ પેલા રહસ્યમય જગ્યા પાસે આવી પહોંચ્યા. દિવસના અજવાળામાં પણ એ ઘટાદાર વૃક્ષ અને તેની આસપાસની જમીન કંઈક અલગ જ ભાસતી હતી. અવિનાશના મનમાં એક જિજ્ઞાસા જાગી, શું આ એ જ જગ્યા છે જેનાથી આખું ગામ અને ખુદ સરપંચ પણ ફફડે છે? જ્યાં ભગવાન પણ આવતા ડરે છે ત્યાં એવું તે શું હશે? કેમ નહીં, આજે આનો ભેદ ઉકેલી જ નાખું. જેવા અવિનાશે જગ્યા તરફ ડગલું માંડવા ગયા, ત્યાં જ પાછળથી તેમના મિત્ર મોહનલાલનો અવાજ આવ્યો, અવિનાશ! પાછા વળી જાવ. મને ખબર હતી કે તમે મારું વચન તોડશો અને અહીં ચોક્કસ આવશો. ચાલો અત્યારે જ અહીંથી. મોહનલાલ લગભગ ખેંચીને અવિનાશને ત્યાંથી લઈ ગયા. અવિનાશ તેની સાથે ચાલવા તો લાગ્યા, પણ થોડે દૂર ગયા પછી તેમણે કુતૂહલવશ પાછળ વળીને જોયું. એ પળે અવિનાશને કંઈક વિચિત્ર અહેસાસ થયો. ત્યાં કોઈ દેખાતું નહોતું, છતાં તેમને લાગ્યું કે એ વેરાન જગ્યામાં કોઈ ઊભું છે. ડોટ. કોઈ જે માત્ર તેમને જ જોઈ રહ્યું છે. જાણે એ જગ્યા તેમને પોતાની તરફ બોલાવી રહી હતી. એ કેવું અજીબ ખેંચાણ જે આ દુનિયાનું નહોતું. એ કોઈ ચુંબકીય શક્તિ જેવું હતું જે અવિનાશના આત્માને ઢંઢોળી રહ્યું હતું. શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું એ અહેસાસ તેમને અંદરથી હચમચાવી ગયો. ડોક્ટર અવિનાશના આવ્યાને 10-15 દિવસ વીતી ગયા. તેઓ ગામના લોકોના સ્વાસ્થ્યની તપાસમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે પેલી હન્ટેડ પ્લેસ વિશેનો વિચાર પણ તેમના મનમાંથી નીકળી ગયો. તેમણે લોકોના બ્લડ ટેસ્ટ કરાવ્યા, જેથી ખબર પડી કે ગામમાં કયા વિટામિનની ઉણપ છે. લોકો ડોક્ટરના શાંત સ્વભાવ અને સેવાથી અત્યંત ખુશ હતા. સરપંચ અને મોહનલાલને પણ હાશકારો થયો કે અવિનાશ હવે પેલી જગ્યાથી દૂર છે. પરંતુ રસ્તામાં જ્યારે ફરી વિજેન્દ્ર સાથે નજર મળી, ત્યારે અવિનાશના મનમાં પ્રશ્નો જાગ્યા. તેમણે નક્કી કર્યું કે વિજેન્દ્ર વિશે વધુ જાણવા માટે સરપંચ સાથે વાત કરવી જ પડશે. અવિનાશ સરપંચના ઘરે પહોંચ્યા. માફ કરજો સરપંચજી, કંઈ પણ કહ્યા વગર આવી ગયો, પણ મારે તમને કંઈક પૂછવું હતું. સરપંચે આદર સાથે કહ્યું, અરે ડોક્ટર સાહેબ, એમાં માફી શાની? તમે તો ગમે ત્યારે આવી શકો છો. બોલો, શું કામ હતું? અવિનાશે સીધો જ પ્રશ્ન કર્યો, વિજેન્દ્ર. મારે તેના વિશે જાણવું છે. સરપંચનો ચહેરો થોડો ગંભીર થયો, કેમ? શું તે ફરી તમને મળવા આવ્યો હતો? ના, અવિનાશે સમજાવ્યું, બસ એ જે દવાઓ આપે છે, તેના વિશે જાણવા માંગુ છું. સરપંચે નિસાસો નાખતા કહ્યું, જુઓ સાહેબ, એ વાત સાચી કે વિજેન્દ્રએ આ ગામ માટે ઘણું કર્યું છે. તેની પહેલી જડીબુટ્ટીઓની પોટલીઓથી લોકોને તરત આરામ મળી જતો. પણ હવે તેની દવાઓની ખરાબ અસરો દેખાવા લાગી છે. ઘણીવાર લોકોને લોહીની ઉલટીઓ થાય છે, તો ક્યારેક પેશાબમાં લોહી પડે છે. કોઈનું મૃત્યુ નથી થયું, પણ તેની દવાની અસર ઓછી અને સાઇડ ઇફેક્ટ વધતી જાય છે. ડોક્ટર અવિનાશ મનોમન બધું સમજી ગયા. એક મેડિકલ ડોક્ટર તરીકે તેમને ખ્યાલ આવી ગયો કે વિજેન્દ્ર જે દવાઓ આપે છે તે કદાચ સ્ટીરોઇડ અથવા એવી કોઈ જલદ જડીબુટ્ટીઓ હોઈ શકે, જે વાયરસ સામે લડવા માટે સક્ષમ નથી. અવિનાશે વિચાર્યું, વિજેન્દ્ર કોઈ ગુંડો નથી, પણ અધૂરા જ્ઞાનવાળો એક માણસ છે જેની પાસે અનુભવ છે પણ સમજણ નથી. તેને બદલવાની જરૂર છે, હટાવવાની નહીં. જીતેન્દ્ર હવે રસ્તામાં ક્યાં ન્યાડો નહીં આવે એવી ખાતરી થયા પછી ડોક્ટર અવિનાશને નિરાંત થઈ. ગામડામાં 20થી 25 દિવસ પસાર થયા પછી કામનું ભારણ ઘટ્યું, અને ત્યારે જ તેમના મનમાં પેલી રહસ્યમય જગ્યાનો વિચાર ફરી જાગ્યો. ડોક્ટર અવિનાશ ગાઢ નિંદ્રામાં હતા, પણ અચાનક વીજળી ગુલ થઈ જતાં રૂમનો ઉકળાટ અને ગળામાં પડેલી કોરને તેમને જગાડી દીધા. પાણીનો જગ ખાલી હતો. ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા. બહાર કાળી ડિબાંગ રાત પોતાની ચરમસીમા પર હતી. જેવા ડોક્ટરે ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો, ઠંડો અને ડરામણો પવન તેમના ચહેરા પર અથડાયો.
આકાશમાં વીજળીના કડાકા થતા હતા, જે ક્ષણભર માટે અંધકારને ચીરી નાખતા. ડોક્ટરે હિંમત ભેગી કરી બહારના નળ પાસે જગ મૂક્યો. પવન એટલો જોરથી હતો કે ધૂળની ડમરીઓ તેમની આંખોમાં જઈ રહી હતી. અચાનક પવનના સુસવાટા વચ્ચે એક અવાજ સંભળાયો. છન છન, છન છન. કોઈ સ્ત્રીના પગની પાનીનો એ અવાજ હતો. ડોક્ટર અવિનાશના રૂંવાડા ઊભા થઈ ગયા. તેમને સમજાયું કે આ સમયે બહાર રહેવું જોખમી છે. પણ જેવું તેમણે પાછા ફરવા ડગલું માંડ્યું, તેમના શરીર પરથી તેમનો કાબૂ છૂટી ગયો. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને ખેંચી રહી હતી. આગળનો ભાગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.